છે તમારું? હા, શું કહેશો? ખાસ તો ધોળકિયાનો એક બનાવ આવ્યો છે ને એમાં આપના બાળકને એક મારો છોકરો 3 વાગે પ્રિન્સિપલનો ફોન આવ્યો હતો કે તમે અહીંયા હાજર થાવ એમ. મેં કીધું કઈ વાંધો નહીં, અમે 5 વાગે હાજર તો 5 વાગે હાજર થયા તો અમને 5:41 ઓફિસમાં બોલાવ્યા. પછી જાણ કરી કે તમારો છોકરો ગાયબ છે. આ ખાસ તો તંત્ર દ્વારા જે ટ્રસ્ટીઓ છે તે ગાયબ થઈ ગયા છે અને સ્કૂલ પણ બધા તંત્રીઓના મોઢે કાંઈ દુઃખ જ નથી. શું કહેશો? એને ખરેખર કાયદાને ફરક કરવું જોઈએ. ખરેખર એને કોઈને કાંઈ પડી જ નથી. શું આપનો બાળક આરટીઆઈમાં ભણતો હતો કે કાયમીમાં ફીમાં ભણતો હતો? ભણતો તો 8મા ધોરણમાં. આરટીઆઈ હેઠળની ફીમાં અભ્યાસ કરતો હતો કે જનરલ ફીમાં અભ્યાસ કરતો હતો? હા, આવી કેટલી ફી આપ ભરો છો અને તંત્રને શું સંદેશો દેવા માંગો છો? એ ભાઈ તમારું? હા, શું કહેશો? ખાસ તો આપના બાળકનો એક ગાયબનો કિસ્સો સામે આવ્યો છે. એમને આવડી મોટી ફી લઈ છે, સેફટીના નામે 0 છે. શું કહેશો? ના, એની કમાવાની વાત છે આ બધી.